દેડકા અને ઉંદરની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। ઘણા સમય પહેલા એક ગાઢ જંગલમાં એક નાનું તળાવ હતું। તેમાં એક દેડકો રહેતો હતો। તે મિત્રની શોધમાં હતો। એક દિવસ એ જ જળાશય પાસેના ઝાડ નીચેથી એક ઉંદર નીકળ્યો। દેડકાને ઉદાસ જોઈને ઉંદરે તેને પૂછ્યું, દોસ્ત, શું વાત છે? તું બહુ ઉદાસ દેખાઈ રહ્યો છે। દેડકાએ કહ્યું, મારો કોઈ મિત્ર નથી કે જેની સાથે હું ઘણી વાતો કરી શકું। હું તમને મારું સુખ અને દુઃખ કહું। આ સાંભળીને ઉંદર કૂદી પડ્યો અને જવાબ આપ્યો, અરે, આજથી તું મને તારો મિત્ર માનો, હું હંમેશા તારી સાથે રહીશ। આ સાંભળીને દેડકો ઘણો ખુશ થઈ ગયો। મિત્રતા થતાં જ બંને એકબીજા સાથે કલાકો સુધી વાતો કરવા લાગ્યા। ક્યારેક દેડકા જળાશયમાંથી બહાર આવીને ઝાડની નીચે ઉંદરના ખાડામાં જતું તો ક્યારેક બંને જળાશયની બહાર બેસીને ઘણી વાતો કરતા। બંને વચ્ચેની મિત્રતા દિવસેને દિવસે ગાઢ થતી ગઈ। ઉંદર અને દેડકા ઘણીવાર એકબીજા સાથે તેમના વિચારો શેર કરતા। આખરે દેડકાને થયું કે હું ઘણીવાર તેની સાથે વાત કરવા ઉંદરના ખાડામાં જાઉં છું, પણ ઉંદર ક્યારેય મારા તળાવમાં આવતો નથી। આ વિચારતી વખતે દેડકાએ ઉંદરને પાણીમાં લાવવાનો વિચાર કર્યો। હોશિયાર દેડકાએ ઉંદરને કહ્યું, દોસ્ત, અમારી મિત્રતા ઘણી ગાઢ બની ગઈ છે। હવે આપણે કંઈક એવું કરવું જોઈએ, જેનાથી આપણે એકબીજાને યાદ કરતાં જ જાગૃત થઈ જઈએ। ઉંદર સંમત થયો અને બોલ્યો, હા, અલબત્ત, પણ શું આપણે તે કરીશું? દુષ્ટ દેડકાએ ઝડપથી કહ્યું, તમારી પૂંછડી દોરડું, અને એકવાર મારો પગ બાંધી દેવામાં આવે, પછી જેમ જેમ આપણે એકબીજાને યાદ કરીશું, આપણે તેને ખેંચીશું, જેથી આપણને ખબર પડી જશે। ઉંદરને દેડકાની છેતરપિંડી વિશે કોઈ જાણ નહોતી, તેથી નિર્દોષ ઉંદર તરત જ તેની સાથે સંમત થઈ ગયો। થઈ ગયું। દેડકાએ ઝડપથી તેનો પગ અને ઉંદરની પૂંછડી બાંધી દીધી। આ પછી દેડકા તરત જ પાણીમાં કૂદી પડ્યો। દેડકો ખુશ હતો કારણ કે તેની યુક્તિ કામ કરી ગઈ। તે જ સમયે પાણીમાં જમીન પર રહેતા ઉંદરોની સ્થિતિ વધુ ખરાબ થઈ હતી। થોડીવાર સંઘર્ષ કર્યા બાદ ઉંદર મરી ગયો। આ બધું ત્યારે થયું જ્યારે ગરુડ આકાશમાં ઉડતું હતું। તેને ઉંદરને પાણીમાં તરતો જોયો કે તરત જ ગરુડ તેને મોંમાં લઈને ઉડી ગયો। દુષ્ટ દેડકા પણ ઉંદર સાથે બંધાયેલો હતો, તેથી તે પણ ગરુડની પકડમાં ફસાઈ ગયો। પહેલા દેડકાને સમજાયું નહીં કે શું થયું। તે વિચારવા લાગ્યો કે તે આકાશમાં કેવી રીતે ઉડી રહ્યો છે। તેણે ઉપર જોયું તો ગરુડને જોઈને તે ડરી ગયો। તે ભગવાન પાસે પોતાના જીવન માટે ભીખ માંગવા લાગ્યો, પરંતુ ઉંદરની સાથે ગરુડ પણ તેને ખાઈ ગયો। દેડકા અને ઉંદરની વાર્તામાંથી પાઠ: જેઓ બીજાને નુકસાન પહોંચાડવાનું વિચારે છે તેને પોતાને નુકસાન સહન કરવું પડે છે। તે જેમ કરે છે તેમ ચૂકવે છે। તેથી, બાળકોએ દુષ્ટ લોકો સાથે મિત્રતા ન કરવી જોઈએ અને દરેક સાથે સહમત ન થવું જોઈએ, પરંતુ તેમની બુદ્ધિનો પણ ઉપયોગ કરવો જોઈએ। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।